ભરૂચ તાલુકાના દેતરાલ ગામે રમઝાન ઈદમાં કોમી એકતા જોવા મળી। સરપંચ દ્વારા સ્નેહ સંમેલનમાં તમામ ધર્મના લોકો જોડાયા। ભરૂચ તાલુકાના દેતરાલ ગામે ગામના સરપંચ નોફલ પટેલ દ્વારા રમઝાન ઈદના દિવસે ગામમાં કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી રમઝાન ઈદ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા। એકમેકને ઈદ મુબારકબાદી પાઠવી કોમી એકતા અને ભાઈચારો ગામમાં જળવાઈ રહે તેવી શુભેચ્છા સાથે ઈદ મુબારક કરી સમગ્ર ગામમાં રમઝાન ઈદની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી। ભરૂચ જિલ્લાનું પ્રથમ એક એવું ગામ હશે કે ગામમાં સરપંચ દ્વારા રમઝાન ઈદના દિવસે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતા લોકોમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી એક મંચ ઉપર સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ ગામોમાં તમામ તહેવારો કોમી એકતા અને ભાઈચારા સાથે મનાવવામાં આવે તેવો સંદેશો દેતરાલ ગામેથી સામે આવ્યો છે। હું નવફલ પટેલ, સરપંચ દેતરાલ ગામ પંચાયત। અમારા ગામ પંચાયત દ્વારા ખાસ રમઝાન ઈદ 2025 ને લઈને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામમાં તમામ જાતિના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ પર્વને ખાસ ઉજવવામાં આવ્યું। હું અમારા ગામ પંચાયત દ્વારા ગામના જાહેરમાં સેવા આપતા એવા કર્મચારીઓ જેવા કે આંગણવાડી બહેનો છે, આશા વર્કર છે, ગામના વીસી છે, એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું। તથા જે ધાર્મિક સ્થળોના પૂજારી છે, મસ્જિદના મૌલવી છે, એવા લોકોનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું, જેથી એમને પણ એમના કામ પ્રત્યે જિજ્ઞાસા વધે। ગામ પંચાયત ગામમાં સેવા આપતા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા હાજર રહેલા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા સમગ્ર દેશવાસીઓને દિલથી રમઝાન ઈદની મુબારકબાદ। તથા અમારા મિત્રો જે મીડિયા સાથે જોડાયેલા છે અને જે આખું વર્ષ દરમિયાન અમારી સાથે મળીને કામ કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।